મોર્નિંગ, જય દ્વારકાધીશ, જયરામ આબીર મિત્રો. તો આજે આપણી યાત્રાના થઈ ગયા છે 6 દિવસ અને અમે કઈક રાત્રે આવી જગ્યા ઉપર રોકાયા હતા. જોઈ લો, માલધારી કાઠિયાવાડી હોટલ, જે આ રસ્તા ઉપર જ આવે છે આ હોટલ. બાકી તો અમે મસ્ત સામાન કરી દીધો. અત્યારે જો સાયકલો બંને રેડી કરી દીધી અને અમે રાત્રે આ ખાટલામાં ઊંઘ્યા હતા બંને ભાઈઓ. બાકી તો આ છે માલધારી કાઠિયાવાડી હોટલ, જે હાઈવે થી બિલકુલ સામે જ છે. બાકી તો ભાઈઓએ કીધું કે અહીંયા આગળ થઈ જાવ, એટલે અમે અહીંયા આગળ થઈ ગયા. અને હવે અહીંયાથી ચોટીલા રહ્યું છે 25 કિલોમીટર. હવે અત્યારે અમે નાયા નહીં, બ્રશ કરી લીધું અને ચા નાસ્તો કરી લીધો. અને ચોટીલા જતો આગળ વચ્ચે ગમે ત્યાં નાઈ નાખ્યું, કાં તો ચોટીલા જઈને નાઈ નાખ્યું. પછી નાઈ બાઈને ફ્રેશ થઈને પછી દર્શન કરવા જઈશું અને તમને બી દર્શન કરાવીશું. બાકી તો બન્યા રહો વ્લોગમાં. ચલો નીકળીએ. અજ્જુભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. થોડા ઊંઘમાં થોડા ઊંઘમાં છે. બાકી તો ચલો નીકળીએ. નીકળવું નથી લાલા. ચલો હવે નીકળીએ. બરોબર, વાગી જાય 8:30 અને અમે લગભગ ત્યાંથી 10-15 કિલોમીટરની આજુબાજુ, 10 થી ઓછું કાં 10 થી વધારે એટલું કાપી નાખીએ. અને ઘર બી થાય એવું લાગતું એટલે આપણે સ્વેટર કાઢી નાખે અહીં. સ્વેટર પહેરીને એવું લાગતું કે થાક લાગી ગયો ને એવું ગરમી થતી ને એટલા માટે. તો પછી આપણે સ્વેટર કાઢી નાખ્યા અને મસ્ત લાગે, ઠંડુ ફીલ થાય. ઠંડુ ફીલ કરતાં ચોટીલા પહોંચ્યા. હવે ચોટીલા બહુ દૂર નહીં, 10-15-20 કિલોમીટર રહે, વધારે નથી. હજુ તો ચલો નીકળીએ હવે. તો વજ્જુભાઈ આપણે શું એટલે થોડી વાર ભરાઈ ગયા હતા, ખબર નહીં શું કરે પાછળ. આવું શાંતિથી. બાકી તો ચોટીલા 15 કિલોમીટર બાકી છે અને પહોંચે ચોટીલાના ચામુંડા માતાજીના દર્શન થઈ ગયા છે. હું તમને બતાવું અહીંયાથી. જો તમને દેખાય આ ડુંગર દેખાય ને, ચોટીલા ચામુંડા માતાજીનું ડુંગર છે, જ્યાં આપણે જવાનું છે. હવે અત્યારે લગભગ 10 કિલોમીટર બાકી અહીંયાથી. અને પછી ત્યાં જઈને કમ્પ્લીટ થઈ પછી માતાજીના દર્શન કરવા જવું. તમને બી કરાવ્યું. બને રહેજો બ્લોગમાં, બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય ચામુંડામાં કોમેન્ટ કરી દેજો. બાકી તો ચલો થોડી વારમાં જ તમને દર્શન કરાવીએ ચોટીલા ચામુંડામાંના. જોઈ લો, હવે આવીએ છીએ. લગભગ 10:30-11 થવા આવ્યા છે. જો અજ્જુભાઈ ચાલે છે. ચલો આપણે ચોટીલા પહોંચી ગયા હતા અને ચોટીલા પહોંચીને નાઈ બાઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. જો ત્યાં દેખાય માતાજીનું મંદિર, જે ડુંગર છે. હવે આપણે ઉપર જવાનું. બાકી તો એક ભાઈ આવ્યા હતા, કલ્પેશભાઈ, જે અમને લેવા માટે આવી રહ્યા. જો બાકી તો એ ભાઈ જોડે જવાનું મંદિર સુધી, પછી ત્યાંથી ચાલતા ઉપર જઈશું. ચલો અજ્જુભાઈ ભાઈ જે બાઇક પર. બાકી તો આ છે કલ્પેશભાઈ, જે અમને લેવા માટે આવી ગયા હતા. હવે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. જ્યાં ડુંગર દેખાય ને ત્યાં જવાનું છે ઉપર. લગભગ 999 પગથિયા કે છે ચડવાના છે. 1-2 કલાકનું દર્શન થઈ જાય ને, થઈ જાય 1-2 કલાકનું દર્શન કરી પછી રિટર્ન આવતા રહીશું. એટલે આપણી સાયકલો નવગ્રહ મંદિર છે ત્યાં આગળ પાર્ક કરી પછી ત્યાં જઈશું. તો ભાઈ હવે જવાનું છે આપણે માતાજીનું દર્શન કરવા માટે. નાઈ બેન મસ્ત આવી ગયા હતા એટલા માટે. જોવા એ ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ. તો ચામુંડા માતાના દર્શન કરવા જઈએ. હવે ઉપર જઈને ફટાફટ દર્શન કરીને આવીએ છીએ. ચલો ફાઇનલી ગઈ છે આપણે ચામુંડા માતા ચોટીલાના ડુંગરના પગથિયા ચડવાનું ચાલુ કરી દીધા છે. જો આ રીતે છે. અજ્જુભાઈ હેડ આવે બરોબર કલાકમાં દર્શન કરી નીચે આવી જવું એમ કે. બાકી તમને ડુંગર બતાવું. આ રીતનું છે કઈ ડુંગર. ફટાફટ ચડીએ.
કેપેસિટી પૂરી થઈ ગઈ ગાઈસ જો એટલા ના થાય આટલી જ છે ખાલી બસ બસ નામ નહીં બ્રાન્ડ બસ પગથિયા છે ગાઈસ લગભગ અડધી ચડી ગયા છીએ 10 મિનિટમાં બહુ ટાઈમ નહીં લાગ્યો અને જો થોડી વાર બેઠા છીએ અજુભાઈ રે અજુ પબ્લિક અને સીડી ઊભી ઊભી સીડી હોય જો આમ તો કમ્પ્લીટ છે પણ બાકી તો ઊભી સીડી હોય આટલાથી જ આમ ચડાવ વધારે એમ તો નહોતો એમ ડબુડિયા મંદિર આગળ આવી ગયા છીએ 11:10 ચાલુ કરી હતું 11:26 થઈ ગઈ બહુ ટાઈમ નહીં લાગે 16 મિનિટ જેવું લાગ્યું ચડતા બાકી જો સામે દેખાય મંદિર અને આગળ લગભગ મોબાઈલ અલાઉડ નહીં તમને દર્શન નહીં થાય બાકી અહીંથી કરી જજો મોબાઈલ અલાઉડ નહીં એટલે મોબાઈલ ના કરજો બરોબર ચલો માતાજીના દર્શન કરી લીધા ને તમને પણ દર્શન કરાયા તો તમે પણ દર્શન કરી લેજો જય મા ચામુંડા એવું લખી દેજો બાકી તો જો આવું કંઈક નજારો ઉપરથી આવું કંઈક દેખાય અને આ પેલું માં લખેલું એ અને આ માતાજીનું મંદિર જે દેખાય છે જોઈ લો પાછળથી આવી રીતના અને અંદરથી તમને દર્શન તો કરાયા જ છે તો બી જોઈ લો એકવાર આવું કંઈક નજારો હોય એનો જો બાકી તો તમને દર્શન થયા હોય તો જય મા ચામુંડા એવું લખી દેજો ત્યાંથી નીચે આવતા મંદિર છે ત્યાંથી બહાર નીકળતા જ જો આ રીતનું કંઈક છે મા ચામુંડામાનું વાહન સિંહ છે આ મોટો બેલ છે જોલો ત્રિશૂળ છે અહીંયા આગળ શ્રીફળ ફોડે બધા અજુભાઈ આવી રહ્યા જોલો દર્શન કરી લીધા ચામુંડ માતાના અને ઉપરથી બીચ આવી જાય જોઈ લો આ રીતનું કંઈક હતું દર્શન કરીને આવી જાય છે નીચે કલાક 1.5 કલાક જોશો ટાઈમ બહુ ટાઈમ લાગે નહીં મસ્ત દર્શન થઈ જાય થોડો ટાઈમ જોઈ લો બાકી રાજ્યભાઈ વાગી ગયા 4 અને હવે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ત્યાં આગળ એક ભાઈબંધ હતા રાજ્યભાઈના કોઈ તો ઓળખીતા દુકાન પર અમે આરામ કરતા પછી 12 વાગ્યાની આસપાસ આરામ લીધો વિડીયો એડિટ કરવાના કરતા પછી થોડી વાર ઉઠી ગયા કરતા 9 વાગ્યા 4 અને હવે નીકળી ગયા છીએ પેલા મંદિર છે 4-5 કિલોમીટર આગળ આવીએ બાકી રાજ્યભાઈ બંકો 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 હું ક્યાં હાલે હમણાં નહીં તમને હું બોલે મોટા મોટા 30 કિલોમીટર આગળ જવાનું આગળ નાઇટમાં ભાઈના ઘરે ઓકે ત્યારે અમે લગભગ ચોટીલાથી 20 કિલોમીટર જેવું કાપી નાખ્યું અને અમારે જ્યાં રૂકવાનું તે લગભગ અહીંથી 10 કિલોમીટર છે હવે અને બાકી તો આઈડિયા જોયો તમે ખાલી બંને બાજુ ડુંગર કાપીને રસ્તો કાઢેલો બાકી તો અજ્જુભાઈ નું કોઈ અત્તો પતું નહીં ખબર નહીં ચોરાઈ ગયા મને લાગે પાછળ રહી ગયા છે દેખાતા નહીં એટલે બાકી તો આપણે હેડ આવીએ આગળ ને આગળ આવશે થોડી વારમાં ઓકે ચલો
ફાઇનલી ગાઈસ 5-10 મિનિટ બાદ જોયા પછી અજ્જુભાઈ આવી ગયા જોવે અજ્જબ પાછળ રહી જોડ્યા શું કરો તમે કરતા હું એમ કે મને હું કરતા સેવા કરીએ કોકે હું કહેતો હું અલે હું બોધ ના રહ્યો વાત નહીં આગળ કરીને જતો રહ્યો કે જાઓ હે ને એટલે મેં કીધું ગુજરાતમાં હું સેવા કરું એની એમ કરીને મેં કોણ પેલા કાકા હતા એ હાલે સાયકલ વાળો હતો સાયકલિસ્ટ ગાઈસ અતના વાગે 7 અને આ હું એ ગાઈસ ये देखो ना क्या हो रहा है गाइस અતના થઈ ગયા 7 અને હવે લગભગ 5 થી 7 કિલોમીટર બાકી અમારે ત્યાં રોકાવાનું છે 15 હજી 15 નથી 15 મેં જોયું જવા દો એ રાજકોટ આવ્યું રાજકોટ રાજકોટ સોમનાથ આવીને આવી મસ્તી ચાલો હવે યાર થોડી વાર ગયા હતા આગળ પાછળ જોજો ઉડાડી દો હમણાં તો બ્લોગમાં કોક ઠોકી દે હે તમે ઠોકી દેતો હમણાં મને તો નહીં ઠોકત એ હામુ જો હામુ કોક ઠોકી દે છે તો દેવાના લેવાના દેવા થાય જા એરપોર્ટ આવે એટલે ઇન્ટરનેશનલ એરપોર્ટ एयरपोर्ट आ रहा है गाइस एयरपोर्ट તો રાજકોટ સોમનાથ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક રાજકોટમાં બહુ બધા ભાઈબંધોએ મેસેજ કર્યા છે વિનોદભાઈ અહીંયા આગળ આવો તો મેસેજ કર્યો મળજો રાજકોટની અંદર સ્ટેડિયમમાં ત્યાંથી પણ મેસેજ આવ્યા છે ભાઈબંધો ત્યાં રહે બોલાવે દ્વારકામાં તો ફૂલ સપોર્ટ છે ટેન્શન જ નહીં બાકી તો જો મસ્ત નજારો થયો જબરજસ્ત બહુ મજા આવે સાયકલ ચલાવવાની થાક તો લાગતો જ નહીં યાર ઠાકરદાણીની કૃપાથી થાક જેવું કંઈ હે જ નહીં આપણા શરીરની અંદર હે ને બાકી બાકાજી કે આવીને આવી મસ્તી કરતા કરતા જઈશું હવે દ્વારકા લગભગ 3 દિવસની અંદર પહોંચી જઈશું કેમ કે અમારે 20 તારીખે રામાપીરની બીજ ભરવાની છે કાલાવડ કરીને ગામ ત્યાં આગળ રામાપીરનું મંદિર છે નવા રંગજા તો આપણે બીજ ભરવાની છે તો એમાં એક દિવસ આપણે થોડું લેટ થયા બીજ ભરવા જઈશું એટલે 20 તારીખે બીજ ભરી પછી આગળ જઈશું જો આપણેથી રણુજા તો પોકાય એમ નહીં બીજ તો ભરીએ રામાપીર તો ગાઈઝ આ પવન ચક્કીના પાંખિયા જો ખાલી કેવડો મોટા પાંખિયા જો મોટા 3 કે 4 પોખી પેલા પંખા આવે ને જે ગોળ ગોળ ફરે પવન ચક્કી ઉપર એ છે જો આપણે દૂરથી જોઈએ ને એટલે આપણને કતિકલી લાગે બાકી તો નજીકથી જુઓ તો ખબર પડે જોઈ લો ખાલી કેવડા મોટા જો ખાલી બહુ મોટા પક્ષી છે અને એકદમ નીચે આવી ગયા છે આપણે પવન ચક્કીના પાંખિયા છે આ બધા 4 છે 4 પેલી બાજુ 2 જેવા હતા અને અહીં 4 છે ફાઇનલી ગાઈઝ અમે કુવાડવા ગામે પહોંચી ગયા હતા જ્યાં અમારે નાઇટ કરવાની છે આજે અહીંયાથી રાજકોટ લગભગ 25 થી 30 કિલોમીટર આગળ છે અને એની પહેલાં અમે રોકાવાનું અમારા કુવાડવા ગામમાં અહીં હસમુખભાઈ કરીને છે એમનો કોન્ટેક્ટ હતો એમણે બોલાયા હતા તો એમના તો અમે પધાર્યા છીએ આગળ તો હાઈરા હસમુખભાઈ જય દ્વારકાધીશ કેમ છો મજામાં બસ મજામાં તમને મળીને ખૂબ આનંદ થયો અને મિત્રો આ ભાઈ અત્યારે નવું વ્લોગ અને ટ્રાવેલિંગ જે એમની સાયકલ યાત્રા કરે છે તો ફૂલ સપોર્ટ આપજો અને જરૂરથી તમારા આસપાસ ગામમાં નજીકથી નીકળે તો એમને જરૂરથી મળજો અને બને એટલી એમને હેલ્પ કરજો અને જરૂરથી ટૂંક સમયમાં સારા એવા ક્રિએટર બને એવી આશા કરીએ છીએ માતાજી જય દ્વારકાધીશ જય રામાપીરને અને જરૂરથી ખૂબ આગળ વધે વિનોદભાઈ એવી અમારી બધા મિત્રોની આશા છે જય માતાજી તો ફાઇનલી ગાઈઝ નાઈ બાઈટ મસ્ત ફ્રેશ થઈ ગયા છે કપડાં ચેન્જ કર્યા નહીં કપડાં એ નહીં પહેર્યા નહીં કેમ કે હમણાં પછી જ ના હતા એટલે કપડાં બદલ્યા નહીં બાકી તો અહીંયા આગળ જ્યાં રોકાવાનું છે અમે કુવાડવા કરીને ગામ છે તો અત્યારે ત્યાં હસમુખભાઈ કરીને છે જે અમને અખંડ જ્યોત યાત્રાને ગ્રુપ ચાલે છે તો એના થ્રુ અમને અહીંયા આગળ સગવડ કરી હતી જે એક ફૌજી સાહેબે એમના કોન્ટેક્ટથી બાકી તો આ બધા ભાઈઓ દેખાય ને પેલા બધા ભાઈઓ
માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય રામાપીર. અને મહીસાગરથી દ્વારકાની યાત્રા કરી રહેલા અર્જુભાઈ અને વિનોદભાઈ આજે આપણે ત્યાં પધાર્યા છે. અને રાજકોટ તાલુકો અને જિલ્લો અને કુવાડવા GIDC માં 10 વર્ષથી કામ કરું છું. અને આપણા બધા મિત્રો મહીસાગર જિલ્લાના છે. અને એમને એક ફોન કર્યો કે ભાઈ અમારે અહીંયા રોકાજો, તો આજે આપણે અહીંયા નાઇટ છે. તો આપણા અર્જુભાઈ બે શબ્દો કહે છે. જય દ્વારકાધીશ, જય ઠાકર. તો મિત્રો હું કહી રહ્યો છું આપણા મહીસાગરથી દ્વારકાધીશની સાયકલ યાત્રા, અને આજે મારી યાત્રાના 5 દિવસ થઈ ગયા છે. થોડા ટાઈમ પહેલા હસમુખભાઈ જોડે વાત થઈ હતી ફોન દ્વારા કે હસમુખભાઈએ કીધું કે અર્જુભાઈ અમારે ત્યાં આવજો ને. તો આજની નાઇટ અમે હસમુખભાઈને ત્યાં રોકાયા છીએ. અમારું સારી રીતે સ્વાગત કર્યું, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ, જય ઠાકર. આપણા મહીસાગર જિલ્લાથી દ્વારકાની યાત્રા કરી રહેલા બંને મિત્રો આ વિનોદભાઈ છે. અને એમને પણ ખૂબ સપોર્ટ આપજો, અને અજ્જુભાઈને પણ ખૂબ સપોર્ટ આપજો મિત્રો. અને જરૂરથી રસ્તામાં મળે તો એમને પણ ખૂબ સપોર્ટ મળે, અને જરૂરથી બીજી યાત્રા પણ સારી એવી ચાલુ કરે. અને અમને બંને મિત્રોને મળીને ખૂબ આનંદ થયો છે. અને આપણા વિનોદભાઈ પણ બે શબ્દ જરૂરથી કહે છે મિત્રો. તો જય દ્વારકાધીશ, જય રામાપીર મિત્રો. હું કરી રહ્યો છું અરવલ્લીથી દ્વારકાની સાયકલ યાત્રા, અને આજે મારી યાત્રાના થઈ ગયા છે 6 દિવસ. અને આજે અમે રાજકોટથી 30 કિલોમીટર પાછળ કુવાવાડા કરીને ગામ છે, ત્યાં આગળ હસમુખભાઈ રહેતા. તો ફોજી સાહેબ છે, એમના કોન્ટેક્ટથી અહીં આગળ રોકાવાનું સેટિંગ કર્યું હતું. તો એમણે અમને અહીં બોલાવ્યા, તો અમે આવ્યા અને અમારું સાલથી સન્માન કર્યું, હારથી સન્માન કર્યું. અને હવે જમવાનું અને નાઇટ અહીં આગળ જ છે. જય દ્વારકાધીશ મિત્રો. અખંડ જ્યોત યાત્રા ગ્રુપના સદસ્ય એવા હસમુખભાઈ બોલું છું. અને આ તમામ મિત્રો અખંડ જ્યોત યાત્રા ગ્રુપ તરફના મારા મિત્રો છે. અને મિત્રો તરફથી અને આપણા દેશની સેવા કરનાર એવા ફોજી સાહેબ પરેશભાઈ ફોજી સાહેબ, એમના દ્વારા એક અખંડ જ્યોત યાત્રા ગ્રુપની રચના કરીને એક સત્યના માર્ગે અને સનાતન ધર્મ તરફ અમે બધા મિત્રો ભક્તિમાં જોડાયા છે. અને ત્યાર પછી અમને એક નવી દિશા મળી કે જે મિત્રો યાત્રા કરે છે, પેદલ યાત્રા, સાયકલ યાત્રા અને બાઇક યાત્રા. તો અત્યારે મહીસાગર જિલ્લાથી દ્વારકાની યાત્રા કરી રહેલા બંને મિત્રો આપણા મહીસાગરના ફેમસ એવા અજ્જુભાઈ ક્રિએટર, અને આ છે આપણા વિનોદભાઈ, એ પણ અત્યારે સારું એવું બ્લોગનું કામ કરે છે. અને જરૂરથી એમને સપોર્ટ મળે અને ટૂંક જ સમયમાં સારા એવા ક્રિએટર બને એવી આશા છે. અને બધા અખંડ જ્યોત યાત્રા ગ્રુપના મિત્રોને જરૂરથી પ્રાર્થના કરીએ કે આવો ને આવો બધા મિત્રો સપોર્ટ કરતા રહો, અને ગુજરાતના તમામ મિત્રો પણ સપોર્ટ કરતા રહો એવી અમારી બધા મિત્રોની આશા છે. જય રામાપીર, જય દ્વારકાધીશ અને જય માતાજી. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય રામાપીર. અને અખંડ જ્યોત યાત્રા ગ્રુપ ચલાવી રહેલા એવા ફોજી સાહેબ અને તમામ મિત્રો અખંડ જ્યોત યાત્રા ગ્રુપના હાર્દિક સ્વાગત છે. અને આપણા અજ્જુભાઈ પણ અખંડ જ્યોત યાત્રા ગ્રુપ વિશે બે શબ્દ જરૂરથી કહેશે આપણને. જય દ્વારકાધીશ, જય ઠાકર. તો મિત્રો આપણા પરેશભાઈ ફોજી સાહેબ છે, જે અત્યારે ફોજમાં ફરજ બજાવી રહ્યા છે. એમનું એક ગ્રુપ ચાલે છે અખંડ જ્યોત યાત્રા ગ્રુપ. તો એ ગ્રુપ એવું છે કે જે કોઈ યાત્રા કરતા હોય, અખંડ પેદલ યાત્રા કરતા હોય, સાયકલ યાત્રા કરતા હોય, બાઇક યાત્રા કરતા હોય, કોઈ પણ મિત્ર આપણા ગુજરાતમાં યાત્રા કરતા આવતા હોય તો એમનું સપોર્ટ કરે છે. કોઈ પણ યાત્રિકને સપોર્ટની જરૂર હોય તો અખંડ જ્યોત યાત્રા ગ્રુપ બધી જગ્યાએ સપોર્ટ કરે છે. તો જેવી રીતે અમને સપોર્ટ કરો છો એવી રીતે ગ્રુપને પણ સપોર્ટ કરો, કે આખા ગુજરાતમાં કોઈ બી જગ્યાએ કોઈ બી યાત્રિકને સપોર્ટની જરૂર હોય તો અડધી રાતે સપોર્ટ મળી રહે. જેવી રીતે સપોર્ટ મળે છે એવી રીતે એ ગ્રુપને પણ સપોર્ટ મળે, અને એ ગ્રુપ આખા ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયામાં કામ કરે એવી આશા. જય દ્વારકાધીશ, જય ઠાકર. આપણું મસ્ત હસમુખભાઈ અને અમને ટીમે સ્વાગત કરી દીધું હતું. તો બધા જ ભાઈઓ આ દેખો અહીંયા જ છે, અને આ કંપનીમાં જ રહે છે, અહીંયા જ નોકરી કરે છે. અને ફોજી સાહેબના થ્રુથી અહીં આગળ આ લોકો ગ્રુપ ચલાવે છે. એટલે જે પણ યાત્રા કરતા હોય ને એ બધા ભાઈઓને આ ભાઈઓ બોલાવે છે, અને સાલ સન્માન બધું કરે છે, જમવા બમવાનું રહેવાનું બધી સગવડ કરે છે. તો પહેલાં તો પરેશભાઈ ઠાકોર ફોજી સાહેબનું થેન્ક યુ, આભાર ખૂબ ખૂબ. અને પછી આ બધા ભાઈઓનો આભાર, કેમ કે આપણા માટે બહુ સેવા કરી છે. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય રામાપીર. મારે એક ડાયલોગ બોલવો છે. યાત્રા કરાય, જાત્રા કરાય, કોઈનું હારું જોઈને બળતરા ના કરાય. બોલો જય દ્વારકાધીશ કી જય. હવે જમવા આવી ગયા છે, જમવાનું બી ગાડી રાખીએ. બાકી તો આ દેખો હસુભાઈ, જય માતાજી હસુભાઈ, અને આ છે એમનો બાબો. જય માતાજી. કેમ મજામાં? જમવાનું ને હવે બરાબર. બાકી તો અજ્જુભાઈ તો જમવા જ વાળી છે, જો ચાલુ કરી દીધું. અને જમવામાં આજે આ ટાઈપનું છે, જોઈ લો. બાકી તો ચલો હવે જમી લઈએ, જમીન પછી આરામ. જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.